ના, એ શું કામ એવું કરે? અરે ક્રિશ જે રીતે કિયારાના વખાણ કરતા થાકતા નથી એના પરથી મને ખાતરી છે જેવી કિયારાને જાણ થશે કે મમ્મીજી ઘર છોડીને જતા રહ્યા છે એ તરત જ ક્રિશને ઘરે મોકલશે. રાધા બેટા, તું હજી કિયારાને નથી ઓળખતી. એ છોકરી કોઈની સગી નથી. મારા કરતા સારી રીતે એને કોણ ઓળખી શકે છે? એવી છોકરી છે જેના મનમાં કોઈ બીજાના માટે ફિલિંગ્સ પણ નથી કે સંબંધોની લાગણી પણ નથી એના મનમાં. ના મમ્મી, ક્રિશે જ કહ્યું છે કે હવે એ કિયારા બદલાઈ ગઈ છે. હવે એમને લાગતું જ નથી કે આ પહેલાની કિયારા છે. આ બધું છે ને મને એક સપના જેવું લાગે છે. કિયારા જેવી છોકરી બદલાઈ શકે? ના, આ વાત મારા માનવામાં જ નથી આવતી. ઉભા રહો, હું એક કામ કરું છું. જોયું મમ્મી, મેં તમને કહ્યું હતું ને, ક્રિશ ઘરે ચોક્કસ આવશે. રાધા, મમ્મી ઘરે આવી ગઈ? ના, મને પ્લીઝ માફ કરી દે. મમ્મી જેનું ધ્યાન ના રાખી શકી. રાધા, તું શું કામ માફી માંગે છે? તમે લોકોએ તપાસ કરી? ભાઈ, અમે આજુબાજુ બધે જ તપાસ કરી પણ મમ્મી ક્યાંય ના મળી. તો પછી પોલીસમાં જાણ કરવી જોઈએ ને. હું તમારા ભરોસે હતો. તને શું લાગે છે ક્રિશ, અમે પોલીસને જાણ નહીં કરી હોય? અમે બધે શોધ્યા પણ ઉર્મિલાબેન ક્યાંય નહીં મળ્યા. ગોડ, મમ્મી ક્યાં ગઈ હશે? શૌર્ય, મને ચાવી આપ, હું મારી રીતે શોધીને આવું. ક્રિશ, એક મિનિટ. જો એ આસપાસ હોત ને તો અમને મળી ગયા હોત, પણ લાગે છે બહુ દૂર જતા રહ્યા છે. આપણા શોધવાથી એ નહીં મળે. પોલીસ એમને શોધી કાઢશે. તમારી વાત સાચી છે પપ્પાજી, પણ આપણે ક્યાં સુધી હાથ પર હાથ મૂકીને એમના ભરોસે બેઠા રહીશું? આપણે આપણી રીતે તો પ્રયત્ન કરવા જ પડશે ને. આપણે સોશિયલ મીડિયામાં મમ્મીજીના ફોટા સાથે એ મિસિંગ છે એવા મેસેજ બધા ગ્રુપમાં શેર કરીએ તો? હા, આ આઈડિયા સારો છે. આપણે આ જ કરીએ. એક મિનિટ, ઉભા રહો. બીજું કોઈને કહ્યા વગર ગયા છે તો એની પાછળ ચોક્કસ કંઈક મોટું કારણ હશે. કારણ શું હશે? શું મમ્મીજી કૃષ્ણ નિર્ણયથી નારાજ હતા? ના ના, એવું હોય જ ના શકે. મમ્મીજી એમના મનમાં કોઈ જ વાત ના રાખે, અને જો એમના મનમાં કંઈ પણ હોત તો એમણે કૃષ્ણને ચોક્કસ કહ્યું હોત, અને ક્રિશને કહ્યું હોત તો ક્રિશ મને કયા વગર તો ના જ રહે. હવે તો મને ડર લાગવા લાગ્યો છે. એમણે ના ના, આવું ના હોઈ શકે. મમ્મીજી ક્યારે આવું કરી જ ના શકે. હે ભગવાન, હવે તમે જ કોઈ રસ્તો સુજાડો. મારા પરિવાર પર આવેલા સંકટમાંથી બહાર નીકળવાનો તમે જ કોઈ માર્ગ દેખાડો પ્રભુ.
તમે હાજરા હજુર છો ભગવાન. મારા પરિવાર પર આવેલા સંકટનું નિરાકરણ તમે આપી દીધું. મને લાગે છે નીલા ભાભીએ જેમ કહ્યું એમ આપણે સોશિયલ મીડિયાના ગ્રુપ્સ પર મમ્મીની પોસ્ટ નાખી દેવી જોઈએ. એની હવે જરૂર નથી. દાદા શું થયું? હા જો, ચિઠ્ઠી? હા, મમ્મીજી જે ભગવાનની ચોપડી વાંચે છે ને એમાંથી મળી. મને માફ કરજો. મારા આ ડિસિઝનના કારણે તમને બધાને દુઃખ થયું હશે, પણ એવું ના સમજતા કે હું કોઈનાથી નારાજ થઈને ઘર છોડીને નીકળી છું. સાચું કહું તો કેટલા સમયથી પોતાની જાતને સમય આપવા માંગતી હતી, પણ ઘરમાં એક પછી એક અવિરત મુસીબતો આવતી હતી. એક પૂરી થાય તો વિચારતી કે હવે જાઉં. મનની તૈયારી કરું ત્યાં બીજી મુસીબત જાણે મારી ઉંમરે રાહ ના જોતી હોય એવી રીતે ઊભી હતી. પણ આ જીવન ચક્ર અવિરત ચાલતું જ રહેશે. આમાંથી મારે જ હિંમત કરીને બહાર નીકળવું પડશે. અને આજે એ હિંમત કરીને હું જાત્રાએ નીકળી પડી છું. મારા આ પ્રવાસને કેટલો સમય લાગશે એ તો હું પણ નથી જાણતી, પણ તમે બધા નિશ્ચિંત રહેજો. તમને ભલે એવું લાગતું હોય કે હું એકલી નીકળી છું, પણ મારો ઈશ્વર મારી સાથે જ છે. અને હા, મારી બધી જ વ્યવસ્થા મારી એક નાનપણની બહેનપણીએ કરી આપી છે. છેલ્લા વર્ષમાં મારા પરિવારે બહુ કષ્ટ વેઠ્યા છે. હવે એમના કષ્ટનું ફળ એમને મળે એ માટે પ્રાર્થના કરવા નીકળી છું. પ્રભુના સાનિધ્યમાં રહી મારા પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવા નીકળી છું. તમારી શુભેચ્છા મારી સાથે હંમેશા રહેશે. ક્રિશ, બેટા રડશો નહીં. આપણે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે આપણને ખબર પડી ગઈ કે એ એમની મરજીથી જાત્રાએ ગયા છે. જો રાધાના હાથમાં ચિઠ્ઠી જ ન લાગી હોત તો આપણે બધા કેટલા ટેન્શનમાં હોત એ વાતનો તો વિચાર કરો. મમ્મી ભલે ગમે તે કહેતી હોય, પણ એ મારા કારણે જ ઘર છોડીને જાત્રાએ ગઈ છે. મમ્મીને બહુ સારી રીતે ઓળખું છું. આટલા બધા પ્રોબ્લેમ્સ આવ્યા ત્યારે એણે આવું પગલું નહોતું ભર્યું, તો આજે જ કેમ આવું કર્યું? મારા કિયારા સાથે કામ કરવાના ડિસિઝનથી જ એણે આવું કર્યું છે ને ઘર છોડીને ગઈ છે. ક્રિશ, એવું વિચારીને પોતાની જાતને દોષ ના આપીશ. ઉર્મિલાબેને ચિઠ્ઠીમાં એવું કશું જ લખ્યું નથી. એ જાત્રાએ ગયા છે એ બાબતે તું ગિલ્ટી ફીલ ના કરીશ. પપ્પાની વાત સાચી છે. તમારે દુઃખી થવાની કોઈ જરૂર નથી. મમ્મીજીએ જે કંઈ પણ કર્યું છે એ સમજી વિચારીને કર્યું છે, અને એ કંઈ આપણને દુઃખી કરવા નથી માંગતા. એમણે કહ્યું ને, એ આપણા પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને રીઝવવા ગયા છે. ભગવાને આપણી સાથે જ આવું કેમ કર્યું હશે? ક્રિશ, ભગવાને કંઈ ખોટું નથી કર્યું. તમને ખબર છે, આ ચિઠ્ઠી મને મમ્મીજી જે ભગવાનની ચોપડી વાંચે છે ને એમાંથી મળી. એનો મતલબ કે આ બધું જે કંઈ પણ થયું એ ભગવાનની મરજીથી થયું છે. એટલે હવે કોઈએ દુઃખી થવાની જરૂર નથી. હવે આપણે બધા મળીને મમ્મીજી માટે પ્રાર્થના કરીએ
કે એમની જાત્રા સફળ થાય અને એ બહુ જ જલ્દી આપણી પાસે પાછા આવે. હા, હું રાધાની વાત સાથે સહેમત છું. જે કંઈ પણ થયું છે ઉપરવાળાની મરજીથી થયું છે, એ વાતને આપણે એક્સેપ્ટ કરવી જોઈએ. ચાલો હવે બધા આંખો લૂછી નાખો ને આપણે બધા હસતા મોડે ભગવાનને પ્રાર્થના કરીએ કે ઉર્મિલાબેનની જાત્રા સફળ થાય. ખબર નહીં આ રાધાને ઉર્મિલાવાળી ચિઠ્ઠી ક્યાંથી મળી ગઈ. નહીં તો આખી રાત ઉર્મિલા માટે બંને પરિવાર તડપતા રહ્યા હોત. પણ તમે લોકો એટલે ખુશ ના થતા. આ ડેવિલ તમને ક્યારેય ખુશ નહીં રહેવા દે. દર વખતે આવું જ થાય છે. જ્યાં મને ખુશી મળવાની હોય ને ત્યાં એવો કંઈક થાય કે મારી ખુશી દુઃખમાં ફેરવાઈ જાય. આજે હું બહુ જ ખુશ છું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે ક્રિશને હું ઇમોશનલી ટ્રેપ કરીને એનું દિલ જીતી લઈશ. ઘરમાં બધા ખુશ છે, હું એકલી જ દુઃખી છું. મને એમ હતું કે ઉર્મિલાને જવાથી રાધા અને એનો પરિવાર દુઃખી થશે, એટલે આરપી એની પત્ની પણ દુઃખી થશે. પણ એમનું દુઃખ એની રાધાના લીધે ખુશીમાં ફેરવાઈ ગયું. મારે રાધાને થેન્ક્સ કહેવું પડશે. એને જ તો કૃષ્ણે મારી સાથે કામ કરવા માટે મોકલ્યો હતો. રાધાને હજી ખબર નથી કે હું ધીમે ધીમે કૃષ્ણના દિલમાં જગ્યા બનાવીશ. કૃષ મારી પાથરેલી જાળમાં વધુ મજબૂતાઈથી ફસાઈ રહ્યો છે અને એને એનો અંદાજો પણ નથી. આજે મારું મોટું કામ થતા રહી ગયું, એ પણ પેલી રાધાના લીધે. મારે ગમે તે રીતે ફાઇલ તો મેળવવી જ પડશે. હવે કૃષ્ણને મારો થતા કોઈ નહીં રોકી શકે. અહીંયા મારા કોઈ પ્લાન સક્સેસ નથી થતા અને આ મારું લોહી પીવે છે. મારા થનાર સાસુમાના કોઈ ન્યૂઝ મળ્યા કે નહીં? શું બકવાસ કરે છે? કંઈક સમજાય ને એવું બોલ. અરે એમએસબી ગ્રુપના એક્સ ઓનર એટલે કે ઉર્મિલા નાણાવટીની કોઈ ખબર મળી? એ ક્યાં જતા રહ્યા છે? હા તો સીધી રીતે બોલ ને, ઉર્મિલા. અરે વાહ, આ વાત સાંભળીને તને બહુ મજા આવી હશે નહીં? સોરી ફિયા, ગુસ્સે ના થઈશ ને. હવે કામની વાત કરીએ. હા બોલ. હવે તું ફાઇલનું કેવી રીતે કરવાની છે? મેં એના વિશે વિચારી તો રાખ્યું છે, પણ આ ઉર્મિલાનો પ્રોબ્લેમ વચ્ચે આવી ગયો. પણ વહેલામાં વહેલી તકે તને ખુશખબરી આપીશ. ઓકે ફિયા, બેસ્ટ ઓફ લક. બાય. હવે આરપી રાધાના નામે બિઝનેસ કરે એ પહેલા ગમે તે રીતે મારે ફાઇલ મેળવવી જ પડશે. ક્રિશ, હવે આપણને મમ્મીજી વિશે ખબર પડી ગઈ ને કે એ જાત્રાએ ગયા છે, તો પછી ચિંતા શું કામ કરો છો? કેવી રીતે ચિંતા ના કરું રાધા, કેવી રીતે? એ મારી માં છે. એણે ક્યારે સપનામાં નહીં વિચાર્યું હોય કે કિયારા સાથે કામ કરીશ. જે છોકરીના કારણે આપણો પરિવાર આજ સુધી તકલીફો ભોગવી રહ્યો છે. પણ તમે જ તો કહો છો ને કે કિયારા હવે બદલાઈ ગઈ છે, એ પહેલા જેવી રહી જ નથી. તારી વાત સાચી છે, પણ હું કોને સમજાવું અને કોણ મારી વાત માનશે અને શા માટે? ભૂતકાળમાં એને જે કંઈ પણ કર્યું છે એના પરથી એના ઉપર વિશ્વાસ કરવા કોઈ તૈયાર જ નથી. પણ આજે મમ્મીની વાત સાંભળતાની સાથે જ પોતાની મીટિંગ છોડીને સીધી મને આપણા ઘરે લઈ આવી. ચલો, સારું થયું. કિયારાને સદબુદ્ધિ આવી. ભગવાન પર ભરોસો રાખો કે જે કંઈ પણ કરશે એ સારા માટે જ કરશે. સાચું કહું તો ઉર્મિલાબેનના સમાચાર સાંભળીને મને તો ધ્રાસકો જ લાગ્યો હતો. એમના મનમાં આ વિચાર તો ક્યારનો ચાલતો હશે. એમણે પોતાની જાતને સંકોરી લીધી છે. પણ જે વ્યક્તિએ પોતાના દમ ઉપર આખું સામ્રાજ્ય ઊભું કર્યું હોય, એમને કોઈ બીજાના ઘરમાં રહેવાનું હોય, એમના ઉપકારના બોજ તળે દબાવવાનું હોય,
રશ્મિ, એ ભલે કઈ બોલતા ન હોય, પણ આ વિચાર એમને અંદરથી કોરી ખાતો હશે. એમના મનમાં સતત આ વિચાર સાગરની જેમ ગુગવાતો હશે. તમારી વાત 100% સાચી છે. મેં પણ એમને ઘણી વાર ઓબ્ઝર્વ કર્યા છે કે આપણી સાથે એમ સહજતાથી વર્તતા હોય છે, પણ એમના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે. મારા જેવી સ્ત્રી હોય ને તો એકદમ ભાંગી પડે, પણ ઉર્મિલાબેનની હિંમતની દાદ દેવી પડે. આટલા બધા સંકટો આવ્યા તે છતાં પણ એકદમ અડીખમ ઊભા છે. આપણી રાધાની જેમ. પહેલા ભલે એમને આપણી રાધાની કિંમત નહોતી, પણ રાધાનો પરિવાર પ્રત્યેનું સમર્પણ જોઈને હવે રાધા એમને માટે પરિવારમાં સૌથી વધારે વાલી બની ગઈ છે. હા, મા બાપને બીજું શું જોઈતું હોય છે? આપણી દીકરી એના સાસરીવાળાઓને પોતિકા બનાવી લે અને સાસરીના લોકો પણ એમના પરિવારમાં આપણી દીકરીનો સમાવેશ કરી લે. ચાલો, મોડા તો મોડા, પણ એ થયું તો ખરું. મારી રાધા છે જ એવી. એણે કેટલી બધી તકલીફો વેઠી છે નહીં રશ્મિ? પણ તે છતાં એણે મહેનતથી પોતાની જાતને પરિવારમાં સૌથી મહત્વની વ્યક્તિ તરીકે સ્થાપિત કરી દીધી. હા, આજે એ લોકોને રાધા વગર 1 મિનિટ પણ નથી ચાલતું. સાચે હા, આપણે બહુ નસીબદાર છે કે આપણને રાધા જેવી દીકરી મળી છે. ક્રિશ, હમણાં મમ્મીજી વિશે તો આપણને ખબર પડી ગઈ ને, તો હવે એક કામ કરો ને, તિયારાને ફોન કરીને પૂછી જુઓ કે જે લોકો સાથે તમારી મીટિંગ હતી એમની પાસે જો સમય હોય તો હમણાં મળી આવો. સારો આઈડિયા છે. જો મીટિંગ થઈ જશે તો મારું ગિલ્ટ દૂર થઈ જશે અને કિયારાને કરોડોનો ફાયદો. તિયારા, તારો ફોન વાગી રહ્યો છે ને બેટા? કિયારા ફોન રિસીવ નથી કરતી. ફરી એકવાર ટ્રાય કરી જુઓ. કિયારા, તારો ફોન ક્યારનો વાગી રહ્યો છે બેટા? કોઈનો કામનો ફોન હશે, વાત કરી લે ને. તમે પણ ખરા છો. હું જ્યારે જમતા જમતા ફોન પર વાત કરું છું ત્યારે તમે મને ટોકો છો અને એવું કહો છો કે જમતી વખતે ફોન બાજુમાં મૂકીને ખાલી જમી લેવાનું હોય. અને હવે એવું કહો છો કે ફોન ઉપાડીને વાત કરી લે. હું એક વાત કહું ને, આમ બંને બાજુ બોલીને પ્લીઝ મને કન્ફ્યુઝ નહીં કરો. હા, કમાલ છે, 2-3 વાર કોલ કર્યા છતાં પણ કિયારાએ મારો ફોન રિસીવ ના કર્યો. કોઈ કામમાં બિઝી હશે. એ તમારો મિસ કોલ જોશે એટલે તમને કોલ કરશે જ. હવે તમે વધારે ટેન્શન ના લો. દાદા, ક્યાંય કિયારાએ કરોડોની મીટિંગ મિસ કરી એટલે મારાથી નારાજ તો નહીં હોય ને? ક્રિશે, તમારાથી શું કામ નારાજ હોય? તમે જે કંઈ પણ કરો છો એ બરાબર કરી રહ્યા છો. અને મેં તમને કહ્યું છે ને, કોઈ તમારી સાથે હોય ના હોય, હું હંમેશા તમારી સાથે જ છું.